હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા રિયાંશના વ્લોગમાં. રિયાંશ, હાય કરો. કેમ? અમારા રિયાંશભાઈનો પહેલો વ્લોગ છે અને એ બહુ મસ્તી કરે છે. રિયાંશભાઈને વ્લોગ ઉતારવો નથી ગમતો. આમ જો, તારે ચીકુ ખાવું છે તો ઓરેન્જ ખાવું તો ચીક્કી ખાવી છે. ચાલો દઈએ. ચાલો જોઈએ આપણે નાસ્તામાં શું બન્યું છે. અત્યારમાં રિયાંશભાઈ નાસ્તો કરવા બેસી ગયા. રોટલી એ ખાય છે, ઓરેન્જ અને ચા છે. એને ઉઠીને પહેલાં નાસ્તો જોઈએ એટલે મેં એની માટે નાસ્તો બનાવી નાખ્યો હતો. હવે ભાઈ નાસ્તો કરે છે અને એને બહુ જ ખાટું લાગે છે. કેવું છે? ખાટું છે. તો રિયાંશભાઈને પહેલાં નાસ્તો કરાવી દઉં, પછી કામ પણ કરવું જોશે, કેમ કે ભાઈના હિસાબેથી કામ થાય છે. એ રહે તો કામ કરાય, એટલે અત્યારમાં તો કામ બધું પડ્યું છે અને જમવાનું પણ બનાવવાનું છે. રિયાંશ, હું ખવડાવું? નહીં, એને હાથે જ ખાવું છે. ચાલો, તો એ ભાઈ નાસ્તો કરી લે અને હું નાના મોટું કામ કરી નાખું ને પછી મળીએ. ફ્રેન્ડ્સ, જુઓ એના રિએક્શન. ઓરેન્જ ખાય છે એના. કેવું છે? ખાટું છે. કેવું છે? એને બહુ જ ખાટું લાગે છે. કેવું છે? ખાટું છે. તો પણ યમ્મી લાગે છે ને. યમ્મી યમ્મી. એને ઓરેન્જ બહુ જ ભાવે છે. રિયાંશભાઈ કાર વેચે છે. કેટલાની કાર છે? 1. આ ટ્રક કેટલાનું છે? 1 ટ્રક. ઓકે. એ કેટલાની છે? 1 2. ઓકે, કાઉન્ટ કરો. 1 2 3 4. તો બધી 1 1 ની છે. ચાલો, અમારા રિયાંશભાઈ 1 1 કાર વેચે છે. ઓકે. એ શું છે? 1 2 ની છે. ચાલો, 1 2 ની છે. હા, ઓકે, લાવ. ચાલો, રિયાંશભાઈ તો કાર વેચે છે. આપણી ભાજી ક્યાં પોગી આપણે જોઈ લઈએ. આપણી ભાજી ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે એને મેશ કરી અને મસાલો તૈયાર કરીએ. 12 વાગી ગયા છે અને અમે રિયાંશભાઈને નવડાવી દીધો છે. ઓલમોસ્ટ બધું કામ પણ થઈ ગયું છે. કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે અને આજે ઠંડી બહુ છે એટલે રિયાંશને થોડોક મોડો નવડાવ્યો છે, કેમ કે એને ઠંડી ના લાગી જાય. રિયાંશ, ગમે એટલું કામ કરી, રિયાંશભાઈને કચરો જ વેરવાનો હોય. જો એ બધું વેરી નાખ્યું છે ને હવે જમવાની તૈયારી કરશું. ચલો તો બનાવીએ જમવા. તો આજે આપણે બપોરે જમવામાં પાઉંભાજી બનાવવાની છે. તો એના માટે મેં લીધી છે પત્તા કોબી, રીંગણ લીધા છે છાલ કાઢીને, બટાકા લીધા છે અને ટામેટાં લીધા છે. હવે એને બાફા મૂકી દઈ અને પછી તૈયારી કરીએ વઘારની. તો આપણી ભાજી બફાઈ ગઈ છે અને આપણે વઘાર પણ કરવાનો છે. તો રાખી દીધો છે આપણે કાંદા અને ટમેટાની પ્યુરી અને મસાલો પણ કરી લીધો છે. મરચું, ધાણા જીરું, હળદર, પાઉંભાજી મસાલો ને ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ લીધી છે, લીલા ધાણા લીધા છે. તો આપણે જમવા બેસી ગયા છીએ. રિયાંશભાઈ ખાય છે સિંગ, પાવ ભાજી અને સલાડ છે. આમાં છાશ છે, દાણા છે. રિયાંશભાઈ ખાય છે પાવભાજી. કેવી બની કાના?
કાનુ કેવી બની? યમ્મી. હા, રિયાંશને પાઉંભાજી બહુ ભાવે છે. આપણે જમવા બેસી ગયા અને ડીશ પણ રેડી થઈ ગઈ છે. પાઉં નથી મળ્યા એટલે બ્રેડ લાવ્યા છે, ભાજી, સલાડ, છાશ ને રિયાંશ ખાય છે દાણા, સિંગદાણા. કેવા છે રિયાંશ? યમ્મી. એને બહુ ભાવે છે સિંગદાણા. આ નથી ખાવું પાઉંભાજી? કેમ કે આજે પાઉં નથી મળ્યા એટલે બ્રેડ લાવ્યા છે અને રિયાંશને પાઉંભાજી ખાઈ લીધી છે એટલે હવે દાણા ખાય છે. ચાલો આપણે જમી લીધું છે અને રિયાંશભાઈને 2-3 કલાક માટે સુવડાવી દઈ કેમ કે એની નીંદર પૂરી થઈ જાય અને 4-5 વાગે એ રમી કે એ નીંદર ન કરે તો એને મજા જ ન આવે. નહીં રિયાંશ? સૂઈ જશે દીકું? કેમ સૂઈ જશે? હા, એને હાલામાં જ સૂવું હોય. સેટી ઉપર સૂઈ જાવું? કેમ? સૂઈ જાની? નહીં, એને ઘોડિયાની આદત છે એટલે ઘોડિયામાં જ સૂવું ગમે. નહીં? ચાલો અમારા રિયાંશભાઈ તો સૂઈ ગયા છે ને હવે આપણે કરશું વાસણ ધોવાના છે, પોતું કરવાનું છે, કામ પણ બાકી છે અને રિયાંશભાઈને સુવડાવી દીધો. તો ચાલો આજ માટે એટલું જ તે. હવે કાલે પાછા મળીશું. તમે કહેજો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈસ.